નમસ્કાર સાહેબ. નમસ્કાર. આપણે ગઢોળા ગામમાં ઊભા છીએ અને આ બાજુની અંદર આપણે ઓર્ગેનિક ખેતી કરાઈ છે. બરાબર. પંકજભાઈ પટેલ માસ્ટર એમના ખેતરમાં, અને આ એમની બાજુનું ખેતર છે. આમાં રેગ્યુલર જે લોકો શિડ્યુલથી ખેતી કરે એ ખેતીવાડી છે. તો બંનેનો આપણે ડિફરન્ટ જોઈએ કે અત્યારે બપોરના 12 ને 1 વાગવાનો ટાઈમ છે. તો અત્યારે જો આ જે શિડ્યુલથી રેગ્યુલર આપણે ખેતી કરીએ એની અંદર બટાકાની હાલત જુઓ, કીડા છે, પછી પત્તા બળી ગયા છે, બગાડ છે, બરોબર છે. અને આ જોડે બાજુની અંદર પંકજભાઈ જે ખેતરમાં આપણી પ્રોડક્ટ વાપરી છે એમાં ગ્રીનરી છે, પાલો મોટો છે અને સરસ એવો બટેકાનો ગ્રોથ છે અને એકદમ ગ્રીનરી દેખાય. એક પણ બટાકું ક્યાંય બગડેલું દેખાતું નથી. અને અહીંયા જ્યારે બાજુમાં બધા ખેતરોમાં જોશો તો બધા પીળા છે અને બગાડ દરેક જગ્યાએ દેખાય છે. તો આપણે હવે જે ભારત સરકાર કહે છે કે ઓર્ગેનિક ખેતી કરો, તો આપણો વેલનેસ લાઈફ જે છેલ્લા 13 વર્ષથી લોકોને ઓર્ગેનિક ખેતી કરાવે છે એ પ્રોડક્ટનો યુઝ કરી અને આપણા રાસાયણિકથી છુટકારો મેળવીશું. વસ્તુ જય વેલનેસ લાઈફ.